રિપોર્ટ્સમાં આવતી દેખાઈ રહી છે બ્રોકરેજ હાઉસીસ તરફથી. ગુડ મોર્નિંગ ચાંદની. આજે શરૂઆત આપણે સેક્ટરથી જ કરશું. તો ઓએમસી સેક્ટર્સ પર આજે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. ખાસ કરીને મોર્ગન સ્ટેનલી તરફથી એક પોઝિટિવ રિપોર્ટ આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. તેમના મતે ઇન્ડિયન ફ્યુઅલ રિફાઇનર્સ છે તેના ક્વાર્ટરના પરિણામ જે ખૂબ સારા આવ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે બીપીસીએલના માર્જિનમાં શાર્પ સુધારો જોવા મળ્યો છે અને સૌથી અગત્યના એચપીસીએલ માટે તેમનું એ પણ કહેવું છે કે ફ્યુલ માર્કેટ શેર્સમાં સારો એવો વધારો થતો જોવા મળ્યો છે. એટલે મોર્ગન સ્ટેનલી તરફથી ઓએમસી સેક્ટર્સ છે તેને લઈને એક પોઝિટિવ વ્યૂ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. હવે નજર કરીએ શેર્સ પર. તો મહિન્દ્રા ફાઇનાન્શિયલ પર જીએસ તરફથી બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. અહીંયા તેમને વેચવાલીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે. તેમને ₹269 પ્રતિ શેરથી ઘટાડીને ₹233 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે નીચા ECLને કારણે કરીને જે ક્રેડિટ ખર્ચ જે છે તેમાં એક ઇમ્પેક્ટ આવી છે અને જે એક નેગેટિવ ઇમ્પેક્ટ તેના તરફ જોવા મળી રહી છે. તેમાં ડાઉનગ્રેડ જોવા મળી રહ્યું છે. સાથે જ સ્ટેજ 3 પર PCR જે સરેરાશ જે છે તે 63% ઘટતું જોવા મળ્યું છે. સાથે FY24માં લોન ગ્રોથ જે છે તે 25% પર રહ્યો છે, પરંતુ FY25 માટે આ જ લોન ગ્રોથ જે છે તે 15%થી લઈને 17% પર રહેવાના અનુમાન જોવા મળી રહ્યા છે. એટલે લોન ગ્રોથના ગાઈડન્સ જે છે તે નેગેટિવ આવવાને કારણે કરીને અહીંયા આપણને વેચવાલીની સલાહ જોવા મળી રહી છે. ત્યારબાદ પરિણામ જાહેર થયા હતા એશિયન પેઇન્ટ્સના. તેના પર સિટી તરફથી રિપોર્ટ જાહેર થયો છે. અહીંયા વેચવાલીની સલાહ સિટી તરફથી આવતી જોવા મળી છે. લક્ષ્યાંક તેમને ₹26 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ચોથા ક્વાર્ટરમાં પ્રાઇસ જે છે તે 2.4% ઘટતા જોવા મળે છે. સાથે જ રેવન્યુમાં પણ જે ઘટાડો છે તેનો ટ્રેન્ડ આપણને યથાવત જોવા મળ્યો છે વાયવાય ધોરણે. ત્યાં જ ગ્રોસ માર્જિનમાં લગભગ 120 બેઝિસ પોઈન્ટનો સુધારો થયો છે, પરંતુ સામે એબિટા અને નફો જે છે તે વાયવાય ધોરણે 9થી લગભગ 7% આપણને ઘટતા જોવા મળ્યા છે. સાથે બ્રાન્ડ અને માર્કેટિંગનો ખર્ચ છે તે વધવાને કારણે તેની ઇમ્પેક્ટ જે છે તે આપણને એબિટા અને પેટ પર જોવા મળી છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ઓછા ટેક્સની ઇમ્પેક્ટ જે છે તે નફા પર જોવા મળી રહી છે અને મેનેજમેન્ટે FY25માં ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથની પણ તેમને અપેક્ષા રાખી છે, પરંતુ એબિટા માર્જિન જે છે તે 18થી 20%ની વચ્ચે રહેવાના પણ અનુમાન જોવા મળી રહ્યા છે. એટલે થોડાક નેગેટિવ આપણને રિપોર્ટ્સ આવ્યા છે, તેનું ઇમ્પેક્ટ પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ PNB પર મોર્ગન સ્ટેનલીનો મત જાણશું. અહીંયા અંડરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક ₹70 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે હાઈ એમ્પ્લોયર રિલેટેડ પ્રોવિઝન્સને કારણે કરીને પ્રી પ્રોવિઝિંગ ઓપરેટિંગ પ્રોફિટ જે છે તેના પર એક મોટી ઇમ્પેક્ટ જોવા મળી છે. સાથે જ અસેટ્સ ક્વોલિટી સ્ટેબલ રહી છે, પરંતુ કવરેજમાં થોડો ઘણો સુધારો જોવા મળ્યો છે. ટાટા પાવર્સ પર આપણે HSBCનો મત જાણીશું. અહીંયા રેટિંગ રિડ્યુસ કરવામાં આવે છે. લક્ષ્યાંક પણ ઘટાડવામાં આવ્યા છે અને ઘટાડીને ₹300 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે કંપનીના પરિણામ અનુમાનથી થોડા નબળા જાહેર થયા છે, જેની ઇમ્પેક્ટને કારણે અહીંયા રેટિંગ આપણે રિડ્યુસ જોવા મળ્યા છે. UBL પર બેંક ઓફ અમેરિકાનું મત જાણીશું. એમના તરફથી રેટિંગ ડાઉનગ્રેડ કરીને તેને અંડર પરફોર્મ કરવામાં આવ્યા છે. અહીંયા લક્ષ્યાંક ઘટાડવામાં આવ્યા છે. ઘટાડીને ₹1850 પ્રતિ શેર કરવામાં આવ્યા છે. ત્યારબાદ SRF પર મત જાણીશું. કોટકનો અહીંયા રેટિંગ ડાઉનગ્રેડથી એડ કરવામાં આવ્યા છે. લક્ષ્યાંક ઘટાડવામાં આવ્યા છે. ₹2360 પ્રતિ શેર કરવામાં આવ્યા છે. તેમના મતે Q4ના પરિણામ નોંધપાત્ર રીતે QOQ ધોરણે સુધારો જોવા મળ્યો છે, પરંતુ અપેક્ષા કરતાં થોડા ઓછા જોવા મળ્યા છે. SRF પર જેફરીસનો મત જાણીશું. અહીંયા અંડર પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક ₹2085 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે મેનેજમેન્ટે FY25માં થોડી ખોટ જોવા છતાં પણ કેમિકલ્સ ગ્રોથનું ગાઈડન્સ જે છે તે તેમને પોઝિટિવ લાગી રહ્યું છે. ત્યાં જ યુએસમાં એક્સપોર્ટ ઓછું થયું છે, પરંતુ એનું ઇમ્પેક્ટ જે તે રેફ ગાઝ બિઝનેસ છે તેના આઉટલુકમાં થોડો નરમાશ જોવા મળી છે. સાથે FY24-25માં નફો જે છે તે 3થી 6% ઘટવાની પણ ધારણા તેઓ રાખી રહ્યા છે. ત્યારબાદ SRF પર મોર્ગન સ્ટેનલીનો મત જાણીશું. અહીંયા ઓવરવેટ રેટિંગ રાખ્યા છે. લક્ષ્યાંક તેમને ₹2555 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે વર્ટિકલ સેગમેન્ટમાં માંગ અને માર્જિન છે તે બંનેમાં થોડો ઘણી નરમાશ જોવા મળી રહી છે. SRF પર મોતીલાલ ઓસવાલનો મત જાણીશું. એમના તરફથી ન્યુટ્રલ રેટિંગ જોવા મળે છે. લક્ષ્યાંક ₹21 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે કેમિકલ બિઝનેસમાં ખાસ કરીને FY25માં 20%નો ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને તેમને FY25માં ગ્રોથ જે છે તેમાં પણ સુધારવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ કજરિયા સેરામિક પર HSBCનો મત જાણીશું. એના તરફથી બાય રેટિંગ આવ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1450 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે FY24માં માર્જિનમાં સુધારો આવ્યો છે, પરંતુ
FY25માં નવી કેપેસિટી વધવાને કારણે કરીને વોલ્યુમ ગ્રોથ છે તેમાં એક થોડો ઘણો સુધારો જોવા મળી શકે છે. અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરીએ તો સાયન તરફ પર મોર્ગન સ્ટેનલીનો મત જાણશો. અહીંયા ઓવરવેટ રેટિંગ આવ્યા છે. લક્ષ્યાંક પર નજર કરીએ તો તે 2250 પ્રતિ શેર કર્યા છે અને તેમના મતે આ ક્વાર્ટરમાં જે વેરિએશન છે તેને ધ્યાનમાં ન લેતા છતાં પણ મેનેજમેન્ટે FY25 માટે માર્જિન સુધારવાની તેઓ અપેક્ષા રાખી છે. એટલે બધા જ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે જેમાં ખાસ કરીને એશિયન પેન પર આજે આપણી નજર રહેશે. જી, તો ખાસ કરીને ઘણા બધા કાઉન્ટર્સ આજે છે ધ્રુપતિ કે જ્યાં આપણે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ દેખાયા છે. આભાર આ માહિતી શેર કરવા માટે. 5 પૈસાના